ડાયવર્ઝન બન્યું રોજગારનો સ્ત્રોત। ઓરસંગ નદી કાંઠે મહેનતક્ષોની મહેક। સંખેડા ખાતે ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલ ડાયવર્ઝન માત્ર વાહન વ્યવહાર માટેનો વિકલ્પ માર્ગ જ નથી રહ્યો, પરંતુ સ્થાનિક ભોઈ સમાજના મહેનતકશ લોકો માટે આર્થિક રોજગારીનું સશક્ત સાધન બની ગયો છે। ઓરસંગ નદીના પટ વિસ્તારમાં વર્ષોથી ખેતી કરતા સ્થાનિક ખેડૂતો હવે આ ડાયવર્ઝનના કારણે વધતી જતી અવરજવરનો સીધો લાભ લઈ રહ્યા છે। નદી કાંઠે જ ખેડૂતો દ્વારા પકવવામાં આવતા તાજા તરબૂચ, શક્કરટેટી, કાકડી, ચોરાસિંગ, ચીભડા તેમજ દૂધી જેવી સિઝનલ ઉપજનું અહીં સીધું વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને ગરમીના દિવસોમાં અહીંથી પસાર થતા લોકો તરબૂચ, શક્કરટેટી અને તાજા શાકભાજી ખરીદવા માટે ખાસ ઊભા રહી જાય છે। હાલમાં ડાયવર્ઝન ઉપર અંદાજે 12 જેટલી કાચી દુકાનો અને હાટ ઊભા થઈ ગયા છે, જ્યાં રોજ સવારથી સાંજ સુધી ખરીદદારોની અવરજવર રહે છે। આસપાસના ગામો ઉપરાંત અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ વાહન ઊભું રાખી ખેતરેથી સીધી આવેલી તાજી ઉપજની ખરીદીનો આગ્રહ રાખે છે। ડાયવર્ઝનના નિર્માણથી જ્યાં એક તરફ મુસાફરી સરળ બની છે, ત્યાં બીજી તરફ આર્થિક પ્રવૃત્તિઓને પણ મોટો વેગ મળ્યો છે। સંખેડા વિસ્તારમાં ઓરસંગ નદીનો પટ વિસ્તાર હવે માત્ર ખેતી પૂરતો મર્યાદિત ન રહેતા સ્થાનિકો માટે રોજગારી અને આત્મનિર્ભરતાનું એક જીવંત ઉદાહરણ બની રહ્યો છે।